મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। બાયલાની જેમ શું રડો છે એમ કહી લગ્નેતર સંબંધોનો અંત લાવવાનું પત્નીએ કહેતા પતિએ 2 બાળકોને ઝેરની દવા પીવડાવીને ખુદ પણ કરી લીધી આત્મહત્યા। સુરતના અઠવા લાયસન્સ રોડ ઉપર જિલ્લા પંચાયતના ક્વાર્ટરમાં રહેતા પીટી શિક્ષકે ગુરુવારે બપોરે ઝેર પીવડાવીને 2 દીકરાઓની હત્યા કર્યા બાદ પોતે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। શિક્ષકે આપઘાત કરતા પહેલા લખેલી ચિઠ્ઠીમાં તપાસ દરમિયાન પોલીસે કબજે લીધી હતી। આ ચિઠ્ઠીમાં પત્ની જિલ્લા પંચાયત કચેરીમાં નોકરી કરતા ખેતીવાડી વિસ્તરણ અધિકારી સાથે લગ્નેતર સંબંધો ઉપરાંત પત્ની દ્વારા મહેણાટોણા મારી કરતા અપમાન દર્દભરી દાસ્તા વ્યક્ત કરી હતી। જી હા મિત્રો, ઉમરા પોલીસે આત્મહત્યાના ગુનો અને દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આ બંનેની ધરપકડ કરવામાં આવી છે। ગુરુવારે શિક્ષક અલ્પેશભાઈએ 8 વર્ષના પુત્ર ક્રિશુ અને 2.5 વર્ષના પુત્ર કર્નિશ સોડામાં ઝેર પીવડાવીને બંનેની હત્યા કરી નાખી હતી અને બાદમાં પોતે પણ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। ઘરમાં તપાસ દરમિયાન પોલીસે અલ્પેશની લખેલી ચિઠ્ઠી 8 પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી। આપઘાતનો પૂર્વ આ ચિઠ્ઠીમાં લખેલા અલ્પેશભાઈએ છેલ્લા 3 મહિનાથી પીડાનું વર્ણન કર્યું હતું। તેમાં પત્નીના સહકર્મી સાથે અફેર તેને ભાગી પાડ્યો હતો। જ્યારે તેણે પત્ની સાથે આ વિશે વાત કરતા ત્યારે પત્ની બાયલાની જેમ શું રડો છે એમ કહી મહેણાટોણા મારતી હતી। ચોરી ઉપર સીના ચોરી જેવા પત્નીના દુર્વ્યવહાર સહન ન થતાં અલ્પેશે ખોટું પગલું ભરીને જીવનની આત્મહત્યા કરી। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।